ચૈતર વસાવા એ તો હવે કુદરતી છે, સમાજનો એ પણ આદિવાસી છે, હું પણ આદિવાસી છું. હવે ચહેરા એકબીજાને મળે છે પણ વિચારધારા અમારી અલગ અલગ છે. ચૈતર વસાવા જેવા દેખાતા સેમ ટુ સેમ આ ભાઈનું નામ શું છે, કઈ પાર્ટીમાં જોડાયેલા છે અને કયા સમાજમાંથી આવે છે, દરેક માહિતી આજના આ વિડીયોની અંદર બતાવવાની છે. કારણ કે મિત્રો તમે બધા જોતા હશો કે આ ભાઈનો ચહેરો અને ચૈતર વસાવાનો ચહેરો એકદમ સેમ ટુ સેમ લાગતો હોય એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક જણાવી રહી છે. અને તમે ક્યાંક ને ક્યાંક આ ભાઈને જો પહેલી વાર જોવો ને તો કદાચ તમને એવું જ લાગે કે આ તો ચૈતર વસાવા સાહેબ છે. તો મિત્રો આપણે જણાવીએ કે આ ભાઈનું રિયલ નામ શું છે, ક્યાંથી આવે છે, કયા સમાજમાંથી આવે છે. તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો બે શબ્દો કોમેન્ટમાં લખતા જજો. હવે આપણે વાત કરીએ કે આ ભાઈનું નામ શું છે. તો મિત્રો આ ભાઈનું નામ છે સંજય નીનામા. હા મિત્રો, આ ભાઈનું નામ સંજય નીનામા છે. પોતે આદિવાસી સમાજમાંથી જ આવે છે અને આ ભાઈ રાજકારણમાં પણ જોડાયેલા છે. હવે આપણે વાત કરીએ કે કઈ પાર્ટીમાં જોડાયા છે, તો આ ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે. અને મિત્રો એક બીજી વાત કે આ ભાઈ ગામના સરપંચ પણ છે. એ અત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જાણવા મળી છે. અને એક અગત્યની વાત એ છે કે આ ભાઈ જે ગામના સરપંચ છે એમાં ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ ભાઈ ઘણા બધા વોટથી જીતેલા છે અને ભાઈનું સારું એવું નામ પણ છે. મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક આ ભાઈનો વિડીયો જોયો હશે. ઘણા બધા લોકો જો પહેલી વાર આ ભાઈને જોવે છે ને તો અમુક લોકો ચૈતર વસાવા સમજી બેઠે છે. આ ભાઈએ પણ ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે હું કોઈ બજારમાં કે ભીડભાડ વાળા રસ્તામાં જતો હોય તો ઘણા બધા જો કોઈ લોકો ચૈતર વસાવાને પહેલી વાર જોતા હોય અને જો ચૈતર વસાવાને ન જોયેલા હોય અને અચાનક મને જોઈ જાય ને તો પહેલા દોડીને મારી પાસે આવે અને મને એવું કહે છે કે આવો ચૈતરભાઈ, પણ વાસ્તવમાં હું ચૈતર વસાવા નથી. આ ભાઈ એવું કહે છે કે ભગવાને મને ચૈતર વસાવા જેવો ચહેરો આપ્યો છે એટલે હું ચૈતર વસાવા જેવો દેખાઉં છું. તો મિત્રો અત્યારે હાલ આ ભાઈ વિશે તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જણાવતા જજો.